જય શ્રી રામ મિત્રો, આજે આપણે આવી ગયા છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા. તો ચાલો હું તમને આજે 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું, જે પોરબંદરથી 15 થી 20 કિલોમીટર દૂરમાં આવેલું છે, જે હાઈવેથી થોડુંક જ નજીક થાય, જે રાણા ગામની અંદર આવેલું છે. તો ચાલો હું તમને આજે 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ તમને. ચાલો આપણે આજે તેમનું વ્યૂ જોઈએ ને ફરતા દર્શન કરશું આપણે 12 જ્યોતિર્લિંગના. આપણે ચાલ તો મિત્રો, આપણે આવી ગયા છે 12 જ્યોતિર્લિંગના મંદિરે, ઓલેશ્વર મહાદેવજીના મંદિરે દર્શન કરવા આપણે આવી ગયા છે. જ્યાં ઘોડો આવે છે, જાય જ ને. ચાલો આપણે ઓલેશ્વર મહાદેવજીના દર્શન કરશું ને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરશું. તો ચાલો આપણે અંદર જઈએ. સ્કૂટરવાળા ભાઈ અંદર જાય ને પછી આપણે અંદર જઈએ. ચાલો આપણે અંદર પહોંચી ગયા. આ છે ફરતું મંદિરનું વ્યૂ. બંને તરફ ગાર્ડન છે. તો પહેલાં આપણે ગાર્ડનનું વ્યૂ લઈ લઈએ, પછી આગળ જઈએ. કેટલો સરસ મજાનું ગાર્ડન છે. છોકરાઓ માટે પણ બનાવેલા ચકડા છે. ચાલો આપણે ધીરે ધીરે આગળ જઈએ મંદિર તરફ. આખો મંદિરનો રસ્તો છે સીધે સીધો. તો આ છે ઓલેશ્વર મહાદેવનું મંદિર. તો આપણે ત્યાં દર્શન કરશું. આગળ જાય મંદિર તરફ જઈએ આપણે. આ છે મંદિરનું ફરતું ગ્રાઉન્ડ. આપણે મંદિરમાં દર્શન કરવા આવી ગયા છે. સામે નંદી પણ દેખાય છે મહાદેવજીના. તો આપણે પહેલા મહાદેવના દર્શન કરીએ. આ છે નંદી મહાદેવના. હર હર મહાદેવ. તો ચાલો દર્શન કરીશું આપણે. આ છે હનુમાનજી. આ છે ગણપતિ દાદા. ચાલો દર્શન કરશું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ચાલો હવે આપણે જઈશું 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા. તો આ છે સોમનાથ મહાદેવ. આપણે સોમનાથ મહાદેવના દર્શન કરીશું. આ છે રામેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, ભીમાશંકર મહાદેવ, ત્રંબકેશ્વર મહાદેવ, નાગેશ્વર મહાદેવ, વૈદ્યનાથ મહાદેવ, ધૃષ્ણેશ્વર મહાદેવ, આ છે ફરતું મંદિરનું વ્યૂ, જે બહારથી આપણે જોઈએ છે. ચારે બાજુ હરિયાળી ને હરિયાળી જ છે. આ ફરતું ગ્રાઉન્ડ.
કેદારનાથ મહાદેવ, મલ્લિકાર્જુન મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ચાલો આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા. મંદિરનું ફરતું વ્યૂ જે આ છે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના મંદિર જે પોરબંદરથી થોડી દૂર આવેલા છે. આ ફરતું મંદિરનું ગ્રાઉન્ડ છે. આ ભગવાન શિવની પ્રતિમા છે જેમાં રાતે સરસ મજાની લાઈટો થાય. ફાઉન્ટન પણ છે એની અંદર બનાવેલો. આ ફરતું તેમનું દ્રશ્ય છે મંદિરની અંદરનું. જો છોકરાઓ રમે છે. આ ભાઈ બેઠા હતા. આ પાછળનો નદીનો વ્યૂ છે. બાજુમાંથી નદી જાય છે. અત્યારે પાણી ઓછું છે પણ વરસાદ પડે ત્યારે બહુ પાણી જાય. સૂર્ય ભગવાન હવે ધીમે ધીમે નીચે આવતા જાય છે. આ છે ભગવાન શિવનું મંદિર. આ છે તેમના પૂજારી. ભગવાન શિવનો ધ્વજ લહેરાય છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આ મંદિરના ફરતું વ્યૂ છે. જે સૂર્ય ભગવાન કિરણો પડે છે. કેવું સરસ મજાનું સુંદર દ્રશ્ય લાગે છે. ચાલો તો હવે આપણે જઈએ આગળ. મંદિરની અંદર એક બીજું પણ મંદિર છે. તે આપણે ત્યાં જઈને જોઈએ શેનું મંદિર છે તે આપણે બતાવીશું તમને. આગળ આપણી બેબી જાય છે. આ લોકો ત્યાં બહારથી આવ્યા છે. તે લોકો બધું જમવાનું બનાવે છે. આ ફરતું મંદિરનું વ્યૂ. ચાલો તો આપણે એમાં જોઈએ શું છે તે શેનું મંદિર છે. ભગવાન ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. ગુરુ દત્તાત્રેય ભગવાન છે. આ સ્વામીજી છે. આ તેના ભક્ત લાગે છે. આ સ્વામીજીની છે. આ એ ગુરુ દત્તાત્રેય ભગવાન છે. તો આપણે ભગવાન ગુરુ દત્તાત્રેયને પણ નમન કરીએ. જય ગુરુ દત્તાત્રેય ભગવાન. જય ગુરુ દત્તાત્રેય. જય ગિરનારી. જય ગિરનારી. ચાલો સામે દેખાય છે હનુમાનજી દાદા છે. મહાકાળી માં છે. ભગવાન શ્રી રામ છે. રાધા કૃષ્ણ છે. આ મંદિર છે ફરતું. હવે આપણે
ફરી પાછા બહાર જાય છે. તો ઘણું બધું પબ્લિક સાંજના સમય થાય ત્યારે પબ્લિક જોવા આવે જ છે, મંદિરે ભગવાનના દર્શન કરવા આવે છે 12 જ્યોતિર્લિંગના. તો બહુ સરસ મંદિર છે, જોવા જેવું સ્થળ છે, એક પિકનિક સ્થળ પણ કહી શકીએ આપણે. તો ચાલો આપણે આગળ જઈએ, આગળ શું છે તે જોઈએ. જો આપણે ધીમે ધીમે જઈએ આગળ. છોકરાઓ હિચકે મારે છે, છોકરાઓ હિચકે છે, મોજ કરે છે. એટલે ફરવા આવવા જેવું છે, સ્થળ સારું છે, ફરવું જોઈએ. રવિવારના દિવસે આપણે અહીંયા આવીએ તો મજા આવી જાય, છોકરાઓને અને બધાને આનંદ મળે, મજા કરે. ગાર્ડન છે, પક્ષીઓ નાખવા માટે ચણનું બોલું બનાવેલું છે જગ્યા. તો મેડમ બેઠા છે, છોકરા હિચકે છે. ચાલો હવે આપણે આપણી ગાડી તરફ જઈએ છીએ. તો ચાલો હવે આપણે ગાડીમાંથી રિટર્ન થઈ જાય. જય શ્રી રામ. હેલો ગાઈસ, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ તો જરૂરથી કરજો ને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો.